નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોડેલીના મેરિયા અને ઓસંગ બ્રિજ પર ભારદારી વાહનોના પ્રતિબંધને કારણે હવે વિદ્યાર્થીઓનું જીવન ખોરવાયું છે। વિડીયોમાં તમે જેમ જોઈ શકો છો તેમ વિદ્યાર્થીઓને હવે અવરજવર માટે પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડશે। ભારદારી વાહનોના પ્રતિબંધને કારણે એસટી બસોની પણ અવરજવર બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે હવે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જો આવવું હશે તો તેમને પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડશે। હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ વાહન એટલે કે ઇકોમાં બેસીને જીવના જોખમે અભ્યાસ માટે જઈ રહ્યા છે। હવે આવા હાલતમાં જો કોઈ અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ? ધન્યવાદ।